ઝાલાવાડી જૈન સેવા ટ્રસ્ટને સંગીતોત્સવનો કાર્યક્રમ રાખ્યો અને એ કાર્યક્રમ એ ગુજરાત રાજ્યના યુવા સાંસ્કૃતિક અને સેવા પરિવાર દ્વારા કોર્પોરેશન દ્વારા રાખવામાં આવ્યો છે. ખૂબ સરસ આયોજન અને ભાવિકભાઈ આ કાર્યક્રમનું આયોજન કરતા હોય છે. અને આજનો જે કાર્યક્રમ ખાસ કરીને ઝાલાવાડી સમાજે જે રાખ્યો છે એનું મુખ્ય કારણ સંગીતોત્સવ એટલે ઉત્સવ છે. ઉત્સવ શેના માટે? પર્યુષણ હમણાં જ જૈન સમાજના પૂરા થયા અને પર્યુષણ એક ઉત્સવ તરીકે ઉજવાતા હોય છે સમાજમાં. અને એટલા માટે એ પર્યુષણની અંદર જે જપ તપ થતા હોય છે, બહુ મોટા તપ થતા હોય, એક એક મહિનો ઉપવાસ કરે, એક મહિનો સીધી તપ કરે, એમાં ઘરે નહીં જવાનું, એવા તો અનેક તપ, અનેક સંકલ્પો એ પર્યુષણ દરમિયાન જૈન સમાજના સૌ ભાઈઓ બહેનો કરતા હોય છે. નાના નાના બાળકો પણ કરતા હોય છે. એવી એક કુદરતી શક્તિ એમના અડગ સંકલ્પને લીધે એમને મળતી હોય છે અને એની ઉજવણી ખૂબ ધામધૂમથી થતી હોય છે. એમના જે તપ છે એની ઉજવણી વરઘોડો કાઢીને બગીમાં બેસાડીને ખૂબ ધામધૂમથી થતી હોય. એટલે આજનો આ કાર્યક્રમ મારી દૃષ્ટિએ આ જપ તપ કરનાર સૌ જૈન સમાજના ભાઈઓ બહેનોના એક ઉત્સવ તરીકે ઉજવી રહ્યા છે. અને એટલા માટે આ સંગીતોત્સવના કાર્યક્રમ માટે હું ભાવિકભાઈને ને જૈન સમાજના ઝાલાવાડી સમાજના આગેવાનો ને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. થેન્ક યુ. પહેલાં તો મને અહીંયા ઇન્વાઇટ કરવા માટે ભાવિનભાઈનો અને ઝાલાવાડ સમાજનો ખૂબ ખૂબ આભાર. હું બરોડાથી ખાસ એમના આમંત્રણને માન આપી અને અહીંયા આવી છું. અને હું પોતે પણ ખૂબ મ્યુઝિક લવર પર્સન છું અને એમાં પણ એવું સંગીત કે જે આપણા કલ્ચરને ખૂબ આગળના ક્ષેત્ર સુધી લઈ જતું હોય અને ક્યાંક ને ક્યાંક જેમાં આપણા સમાજનો, આપણા કલ્ચરનું પ્રતિનિધિત્વ થતું હોય એવા કાર્યક્રમો ખરેખર થતા રહેવા જોઈએ. અને એને હંમેશા આગળ રાખવા માટે જે સમાજના આગેવાનો, ખાસ કરીને જૈન સમાજના આગેવાનો અને ભાવિકભાઈએ જે અહીંયા ખૂબ સરસ આયોજન કર્યું છે તે ખરેખર ધન્યવાદને પાત્ર છે. અને જ્યારે પણ આવા કાર્યક્રમના આયોજન થતા રહેશે ત્યારે બરોડાથી નહીં, વિશ્વના કોઈ પણ સ્તરેથી બોલાવશો તો હું અવશ્ય અહીંયા આવીશ. હું ફાલ્ગુન દફતરી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા અને ઝાલાવાડ મૂર્તિપૂજક જૈન સેવા સમાજ ટ્રસ્ટ નિમિત્તે પરિવર્તન પેનલના એક ઉમેદવાર તરીકે અને ઝાલાવાડ સમાજના મંત્રી તરીકે સરકારશ્રી તરફથી જે આ પ્રોગ્રામ અમને સંગીતનો પ્રોગ્રામ એલોટ કરવામાં આપ્યો છે એ બદલ સરકારશ્રીનો બહુ જ ધન્યવાદ. ભાવિકભાઈનો પણ આભાર. સરસ આયોજન કર્યું, સારા ગાયકો અને ડાયરાના વ્યક્તિઓને ઇન્વાઇટ કરીને સરસ પ્રોગ્રામનું આયોજન કર્યું